દીદી દ્વારિકાધીશ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં મસ્ત મજાના વાઘવામાં જે છે અત્યારે સવા એક અને જો આપણે મસ્ત મજાના એકદમ રેડી થઈ ગયા છીએ અને આપણે કાલ ગયા હતા બિલેશ્વર ત્યાં બહુ એટલે બહુ મજા આવી અને દર્શન પણ કર્યા બિલેશ્વર મહાદેવના થી શાંતિ મળી અને જો પપ્પાને ભાઈ ગયા હતા સવારે વાડીએ તો એ પણ હવે આવી ગયા છીએ અને આપણું મોર્નિંગ આવી છે મિત્રો 10 વાગે થયું હતું વિચાર કરો આપણે 10 વાગે ઉઠ્યા હતા અને અહીંયા મમ્મી કાઢી રહી છે મક્ખન નહીં મમ્મી આજે એવું હતું ને કે 3 દી સુધી પાણી રેડવાનું હોય ને તો પછી 3 દી સુધી કપડા ધોવાનું ન હોય ને આજે કપડા ધોઈએ તો કપડા ધોઈ 12 વાગી ગયા સાચી વાત છે 12 વાગ્યા કપડા ધોઈ લીધા પછી રસોઈ બનાવી તો 1 વાગી ગયો પછી છાશ મૂકી દીધી તો હવે છે ને જમવા બેહું છે ને તો માખણ કાઢીને પછી છાશ ખવાય ને હા અને જમવામાં છે ચોળીનું શાક ને રોટલા ને એવું ને પપ્પા બેઠા છે અહીંયા અને ભાઈ તો એના રૂમમાં છે એ ત્યાં હચવાનો મિત્રો આપણે હચવો ના પડે ને નકર છે ને એકલો હોય ને એટલે અત્યારે ફોન જોવે છે કાં તો કંઈક એનું કામ કરતો હોય છે બાકી નવરો હોય ને એટલે આપણી પત્તર ઠોકે જા મસ્તી કરવા આવે કાંઈ નહીં મિત્રો ફરી જ કરતો હોય ખબર નહીં એને તો હું એવી મજા આવતી હોય તો સારું હાલો કન્ટિન્યુ much later મિત્રો અત્યારે વાગવામાં થયા છે 4 અને અત્યારે કરી છે ચા જો હજી પાકી નથી આપણે પકાવીએ છીએ કારણ કે મમ્મી પપ્પા ઉઠી ગયા છે તો એને આપણે ચા કરી દઈએ છીએ અને વરસાદ હે ને અત્યારે મિત્રો હે ને એને જપ લીધો બાકી વરસાદ એની વાત પૂછોમાં હવાનો આમનામ છે અમારે આ જે નદી હોય ને એ શું કહેવાય ડેમ આગળ બારા ખોલ્યા ને તમે જોવો ને વિડીયો જાય છે એમ અને વરસાદ જો હવે રહ્યો 5 મિનિટ થઈ તો સારું હાલો કન્ટિન્યુ ગાઈઝ જવા અનેરા આનંદની સાથે અમે આવી ગયા છીએ રીલ શૂટ કરવા માટે નહીં કલેજા અને જો કેવો મસ્ત મજાનો ગયો માં મિત્રો છી પોદરા ભોગ દેવાઈ ગયો જો અહીંયા કેટલું મસ્ત લોકેશન અને વા છે ને બાની બાપુની સમાધિ છે બાકી આ બાજુ તમે હે ને તમને વાતાવરણ બતાવું મિત્રો એમ થાય કે આ હા મીણસા નદીનો નજારો છે જોઈ શકો છો તમે કેમ બાકી છે ને ભાઈ અહીંથી ફોન નીચે પડી જાય તો મિત્રો है फोन नीचे पड़ी जाए तो क्या क्या बोला तूने एक पहले क्या बोला चल चल चलो जाके इलाज कराओ अपना तुम्हारे काय सोची बધી આવવાની ઓહો મિત્ર હા એને બર પડે આપણે એમ કહે ને કે મારે રીલ શૂટ કરવા જ આવી હે તું હાલ તો કે ના કે હું ના આવું ઓછી ધરાર આવવું પડે ને જો મિત્રો પોપટ ઉડીને જઈને કા પોપટ ઉભો હાલો રીલ શૂટ કરે ને કે રીલ એની ઉતારી દઈએ આપણે આપણે મસ્ત મજાના ચશ્મા પહેરીને શૂટ કરી લીધું છે અને તમે લોકેશન જઈ શકો છો આજે એકવાર એ મિત્રો આમ જ તે અહીંયા આગળ ખાપકો જો સારું હાલો કલેજાને હવે બર પડે છે તો હવે જઈએ જોયું ને તમે 2 hours later મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે મસ્ત મજાની મેગી મૂકી દીધી છે કારણ કે આપણે લાગી છે ભૂખ મિત્રો આપણે નાસ્તામાં આજે કરશું મેગી ખાશું અને મમ્મી જોવા વાસણ ઉટકે છે મમ્મી આજ મોડું થઈ ગયું વરસાદ હે નહીં વરસાદ ચાલુ હતો ઢગલો રાખી દીધો મિત્રો વરસાદ હે ને 4:30 વાગે બંધ થયો અને હું એમ કહેતી હતી ને કલેજાને આમ ને કલેજાને તેમ ને મિત્રો વિડીયોમાં તો હું ગમે એ કહું હાલે કલેજા ઊભો થા મિત્રો વિડીયોમાં તો હું ગમે એ કહું કલેજા આમ ને કલેજા આમ પણ ના મિત્રો એવું નથી મારો કલેજા જો મારો કેમેરામેન એ બને પછી વિડીયોનું કંઈક ટિપ્સ આપવી હોય તો એ મને આપે મારો સપોર્ટર એ જ છે બહુ હવામના ઉઠતો હું વખાણ કરું તી गजब बेइज्जती है મિત્રો નકર પછી ભાઈ ઊંચામાં આવી જાય તો પણ એ વાત હું છે ને વિડીયોમાં તો આવી મસ્તી ખોટી કરતી હોય પણ સાચી હકીકત ઈ જ છે કે બધું મને સપોર્ટ એ જ કરે નીકળે જાય તો મારે કરવો પડે ને સપોર્ટ ખબર છે તારે એકલી કઈ પાંદડું નહીં તૂટે તો મારે કરવો પડે બરોબર કેમ કે કઈ મિત્રો સપોર્ટ વગર તો કઈ નહીં થાય મિત્ર જો સાચું કહીને પછી હસાવે એટલે ઈ સમજી ગયા ને તમે અમે બે છે ને એકબીજાની મસ્તી ભલે વ્લોગમાં ગમે એટલી કરીએ પણ એકબીજા આમ ક્યાંક આગળ વેકેશન કરવા ક્યાંક જાય કે આટો દેવા જાય ને બંધ થાય ને વેકેશન કરવા જાય કે આટો દેવા જાય ને ત્યારે એ મને ફોન કરે પાછળથી બેન આવી જા ને મને તારી વગર નથી ગમતું મારે તારે એને બાંધવું છે લે હોય ત્યાં સુધી મિત્ર એને હક ના થાય ફરી હું જ કર્યા રાખે અને એ ક્યાંક જઈને તો મને એમ થાય હું મારા ભાઈને કહું એકાદો દી જાય ને કે ભાઈ આવતો રહે ને તારી વગર ગમતું નથી આવું બોને અમારું બાકી અમારો કોલેજો કઈ કામનો જ નથી તો હું કહી જ દઉં તમને મિત્રો સારું હાલો ટાટા 2000 years later ગાઈઝ આપણે અત્યારે કરતા હતા લેશન અને વાગવામાં થયા છે 7:30 અને મિત્રો તમે મને સપોર્ટ કરતા રહ્યો ને યાર મારે પછી સ્ટડીમાં ફોકસ કરું કે આમાં ફોકસ કરું જો કે ફોકસ તો બેમાં કરું જ છું પણ આ તો સ્કૂલનું વધારે હોય ને એટલે એમાં ફોકસ કરવું પડે એટલે આપણે ડેઈલી વ્લોગ નથી મૂકી શકતા નહીંતર તો આપણે ડેઈલી વ્લોગિંગ જ કરીએ બાકી આપણે રજા હોય ત્યારે થોડા વ્લોગ મૂકતા રહીએ થોડાક દિવસના ગાળામાં અને પપ્પા બેઠા છે અને મમ્મીએ જોતા અરે મમ્મી આમ હોય હાવ
આ જો તો કપડા આઈને હુકવાય. અમારે કે વરસાદના જો તો ખરી આ ફરી આ જો તો ફરિયામાં આકા અરે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है શું કેવું મિત્રો? માતાજી એ માં માતાજી ને જમવાનું મેન્યુ ભેળ બનાવીએ કઈ મેન્યુ છે નહીં સાદું સિમ્પલ ફરું ફરું. ના વરસાદ આવે તો એને કરવા તા થેપલા તો તા પપ્પા મેથી લેવા ગયા ને તો હતી નહીં બકાલા વાળા પાસે મેથી તો ભેળ બનાવી નાખી. હા જો કે આપણે ડીખી ના ભાવે તો આપણે કંઈક પણ કરી લેવું કટાક બટાક મિત્રો. બીજું તો શું કરવું. અને વરસાદી માહોલ આ હા હા મિત્રો જો અત્યારે ખુલ્લું આસમાન આકાશ આસમાન. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के મિત્રો હું બી ગઈ. મારી મમ્મી અહીં નીકળી છે મને એમ કે મને પાછળ અડ્યું. અરે અરે હારું હારું મિત્રો કન્ટિન્યુ.